સુરતમાં યુએસડીટી ટ્રેડિંગમાં ભારે નફાની લાલચ આપીને લગભગ લાખોની સાયબર છેતરપિંડી કરવાના કેસમાં સાયબર ક્રાઇમે પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો। આરોપીની ટોળકી દ્વારા સોશિયલ મીડિયા પર અને કેફે વેબસાઇટ મારફતે લોકો સાથે છેતરપિંડી કરવામાં આવતી હોવાનું તપાસમાં સામે આવ્યું છે। સુરતમાં યુએસડીટી ટ્રેડિંગમાં ભારે નફાની લાલચ આપીને લગભગ લાખોની સાયબર છેતરપિંડી કરવાના કેસમાં સાયબર ક્રાઇમે પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો। આરોપીની ટોળકી દ્વારા સોશિયલ મીડિયા અને ફેક વેબસાઇટ મારફતે લોકો સાથે છેતરપિંડી કરવામાં આવતા હોવાનું તપાસમાં સામે આવ્યું છે। સુરત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં વિષ્ણુકુમાર પટેલે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે આરોપીએ ઇન્સ્ટાગ્રામ પર @ઈશા88 નામની આઈડી અને વિદેશી નંબર પરથી સંપર્ક કરી યુએસડીટી ટ્રેડિંગમાં મોટા નફાની લાલચ આપી। ત્યારબાદ વિષ્ણુ પટેલને bitcoin.com નામની વેબસાઇટ અને એપ્લિકેશન પર એકાઉન્ટ ખોલાવી વિવિધ યુપીઆઈ આઈડી અને અલગ અલગ બેંક ખાતાઓમાં રૂપિયા જમા કરાવ્યા અને 72.23 લાખ જેટલી રકમ ટ્રાન્સફર કરાવ્યા બાદ પણ નફો કે મૂડી પરત ન અપાઈને ઠગાઈ આચરી। બનાવને લઈને સાયબર ક્રાઇમની ટીમે તપાસ હાથ ધરી। લાખોની ઠગાઈમાં સંડોવાયેલા મૂળ અમરેલી લાઠીનો અને હાલ ન્યૂ અલથાણ ખાતે શિવ રેસિડેન્સીમાં રહેતા દિવ્યેશ સૂર્યકાંત પટેલની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।